તો ઈરાન ઇઝરાયલ તણાવ વચ્ચે સોના ચાંદીના ભાવમાં વધારો થયો। ચાંદીમાં 1 કિલોએ 2,93,000, સોનામાં 10 ગ્રામ 1,71,000 ભાવ પહોંચ્યો છે। સોનામાં 100 ગ્રામ પર 1 લાખનો વધારો થયો છે। ચાંદીમાં 1 કિલોએ 15,000નો વધારો થયો છે। યુદ્ધના કારણે જ્વેલર્સ વેપારીઓ પણ ચિંતામાં જોવા મળ્યા છે। તો ફરી એકવાર સોના ચાંદીના ભાવ વધ્યા છે। જ્વેલર્સી વેપારીઓની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે સોના ચાંદીના ભાવ આસમાને આંબી રહ્યા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે। ચાંદીમાં પ્રતિ કિલોનો ભાવ 2.93 લાખ પર પહોંચી ગયો છે, જ્યારે કે સોનામાં પણ ભાવમાં વધારો થયો છે। સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,71,000 પર પહોંચ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિદ। સાહિદ, ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે, શું વિગત? બિલકુલ જે રીતના યુદ્ધની તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે અને સ્થિતિની વચ્ચે હાલ જે રીતના સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સતત સોના અને ચાંદીના ભાવમાં વધારો થતા જ્વેલર્સ વેપારીઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતના સતત 3 દિવસથી ચાલી રહેલી ઇઝરાયલ અને જે યુદ્ધની સ્થિતિ વચ્ચે જે રીતના તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે, તેને લઈને સોના અને ચાંદીમાં સતત ભાવમાં વધારો થતા હવે ગ્રાહકો ચિંતામાં જોવા મળી રહ્યા છે। સાથે સાથે જ્વેલર્સ વેપારીઓ પણ ચિંતામાં છે। ત્યારે જ્વેલર્સ વેપારી આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, જે રીતના સોના અને ચાંદીમાં વધારો થયો છે, યુદ્ધની સ્થિતિ પણ ચાલી રહી છે, શું કહેશો, કેટલી જે તમને મુશ્કેલી જોવા મળે? જ્યારે જ્યારે ગોલ્ડની સિચ્યુએશન એવી છે, લાસ્ટમાં આપણે હિસ્ટ્રીમાં જોઈએ ત્યારે પણ તો હંમેશા ગોલ્ડ રેટમાં ઘણો ધરખમ વધારો થયો છે। તે રીતે આ વખતે પણ જે 16 લાખ પર ચાલતું હતું સોનું, તે અત્યારે જેવું યુદ્ધનું ચાલુ થયું તરત માહોલમાં 17 લાખની ઉપર પાર થઈ ગયું છે। અત્યારે 10 ગ્રામનો ભાવ અત્યારે જોઈએ તો 1,71,000 ઉપર પહોંચી ગયો છે। તેના હિસાબે કસ્ટમરોમાં અમારે ઘરાકીમાં ઘણો ફરક પડી જાય છે। કસ્ટમરો રાહ જોવે છે, ટેન્શનના માહોલમાં આવી જાય છે લોકો। ખાલી ગોલ્ડ પર નહીં, સિલ્વરમાં પણ એટલો જ ધરખમ વધારો પાછો જોવા મળ્યો છે। કિલોએ ઓલમોસ્ટ 15,000 થી 20,000 રૂપિયાનો વધારો આવી ગયો છે સિલ્વરમાં પણ। એટલે જ્યારે જ્યારે યુદ્ધનો માહોલ બને છે ત્યારે ત્યારે હંમેશા મેટલ પર તરત ઇફેક્ટ આવે છે અને મેટલમાં તરત વધઘટ ચાલુ થઈ જાય છે અને વોલેટિલિટી બહુ જ વધી જતી હોય છે। સાહેબ, જે રીતના યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે, સતત 3 દિવસથી યુદ્ધ હજુ યથાવત છે, સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે, તો શું લાગે છે કે આ યુદ્ધ સ્ટોપ થશે તો કઈ ભાવમાં ઘટાડો થાય? યુદ્ધ સ્ટોપ થાય તેવું તો અત્યારે કોઈ માહોલ દેખાતો નથી આવતો, પણ યુદ્ધમાં હજી વધારે જો કન્ટ્રીઓ આમાં ઇન્વોલ્વ થશે તો હજી માહોલ બગડશે અને હજી ભાવનો ઘણો વધારે થશે। જે આપણે 18 લાખનો ભાવ જોયો હતો સોનાની અંદર 100 ગ્રામનો, તે પાછો આવી જશે અને કદાચ તેને પણ પાર થઈ જાય તેવું લાગી રહ્યું છે અત્યારે જે સિચ્યુએશન જોઈએ છે, જીઓપોલિટિકલ સિચ્યુએશન જે રીતે તે પ્રમાણે। આજે જે રીતના ભાવમાં કઈ રીતનો વધારો છે, તમે આજે જે રીતના ભાવની વાત કરી છે, તો કઈ રીતના આંકડા વાઇઝ માહિતી? સોનામાં અત્યારે આપણે જોઈએ છે તો 10 ગ્રામનો ભાવ 1,71,000ની પાર થઈ ગયો છે અત્યારે। અને સિલ્વરમાં અત્યારે જોઈએ તો 2,93,000 સિલ્વર પહોંચી ગયું છે કિલોનો ભાવ, જેમાં ખાસો નોંધપાત્ર વધારો થયો છે। 2 દિવસ માર્કેટ બંધ હતી, સેટરડે સન્ડે, આજે જેવું માર્કેટ ખુલ્યું એટલે ભાવમાં બહુ જ ઉછાળો આપણે જોવા મળ્યો છે અને અનબિલિવેબલ રેટ પાછો આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। એટલે ચિંતા જો યુદ્ધને લઈને જ્યારે જ્યારે યુદ્ધનો માહોલ થાય ત્યારે ડેફિનેટલી વર્લ્ડમાં ઘણી ચિંતાઓ થાય છે અને વધે જ છે ચિંતાનું પ્રમાણ। અને જ્યારે જ્યારે પેનિક સિચ્યુએશન આવે છે ત્યારે સીધી અસર અમે લોકોને અમારા બિઝનેસમાં પણ જોવા મળતી હોય છે। એટલે બિઝનેસ વાઇઝ જ્યારે જ્યારે વોર થાય ત્યારે બિઝનેસ વાઇઝમાં માઇનસ જ થાય છે અને બહુ જ અફરાતફરીનો માહોલ હોય છે, તેના વચ્ચે બિઝનેસ કરવું પણ અમારા લોકો માટે બહુ જ મુશ્કેલ કાર્ય હોય છે। ગ્રાહકો પર કઈ રીતની અસર જોવા મળશે, કારણ કે હવે યુદ્ધની સ્થિતિ છે, ભાવમાં વધારો છે, ગ્રાહકોને કઈ રીતની અસર આપે? અત્યારે જોઈએ છે તો ગ્રાહકો ઘણા અત્યારે સ્ટોક થઈ ગયા છે અને જે કહે કે બુકિંગ ને બધું એમાં ઘણું સ્ટોક થઈ ગયું છે। ગ્રાહકીમાં પણ ખાસી એવી અસર પડી છે। લોકોને એક સેફ હેવન તરીકે અત્યારે બેસી રહ્યા છે, ના લે છે ના વેચે છે, કંઈ પણ અત્યારે થઈ નથી રહ્યું। કસ્ટમરનો એક ડરનો માહોલ આવી જાય છે, તેના હિસાબે કસ્ટમર અત્યારે કોઈ ડિસિઝન લઈ નથી શકતું। બિલકુલથી જે રીતના યુદ્ધની સ્થિતિ હાલ જોવા મળી રહી છે અને ખાસ કરીને અત્યારે જે જ્વેલર્સની દુકાનો પર અત્યારે વાત કરવામાં આવે છે, જે રીતના વોરની સ્થિતિ ચાલી રહી છે, સતત 3 દિવસથી વોરની સ્થિતિને લઈને હાલ હવે જ્વેલર્સ વેપારીઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે। દુકાનો ખુલતાની સાથે જ વહેલી સવારે ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો અને વધારો થતાની સાથે જ જે જ્વેલર્સ વેપારીઓ જે છે તે હાલ મુશ્કેલીમાં છે અને ખાસ કરીને વોરની સ્થિતિને લઈને સુરત શહેરનો કાપડ ઉદ્યોગ હોય એ પણ ચિંતામાં જોવા મળી રહ્યો છે, ડાયમંડ ઉદ્યોગ પણ ચિંતામાં જોવા મળી રહ્યો છે। સાથે સાથે જ્વેલર્સની વાત કરવામાં આવે તો જ્વેલર્સ પર હાલ ચિંતામાં જોવા મળી રહ્યું છે। જી
જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે.